માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં મિત્રો? જો અમે મામેરું લઈને આવ્યા છે તો અહીંયા સ્વાગત કરે છે અમારું. જો મિત્રો, અમે બધા નાચીએ છીએ. અમારે ભાઈ છે ડાન્સ કરે છે, અમારું સ્વાગત કરે છે મિત્રો. તો અમારે આવી રીતે હોય છે મામેરું લઈને જઈએ એટલે. प्लीज अलग क्लैप। અમે कितना अच्छा મામેરું परफॉर्मेंस લઈને कर આવી दीजिए। ગયા છીએ, અહીંયા બેઠા છીએ અમે. જો મિત્રો, पीछे की साइड दे दो भैया। આ છે અમારી ગાડી. हेलो हेलो બધા બેસી ગયા છીએ. हेलो તો મિત્રો, આ છે ભાણીબા. અને સમગ્ર પરિવારે વિઆઈપીમાં ડાન્સ પરફોર્મ કર્યું, તમને સરપ્રાઈઝ આપી, મામેરું ઉઠાવ્યું. એ રીતે મામા પક્ષે પણ એક સરપ્રાઈઝ છે નિધિ માટે અને સમગ્ર પરિવાર માટે. મામા તથા સમગ્ર પરિવાર એક સ્પીચ આપવા ઈચ્છે. હું એમને માઇક આપીશ અને એમની સ્પીચ પ્રેઝન્ટ કરીશ. નમસ્કાર. આપણા સૌના આદરણીય સ્વર્ગસ્થ પૂજ્ય વિઠ્ઠલભાઈ, પૂજ્ય મંગોબા, પૂજ્ય દશરથભાઈ, સ્વર્ગસ્થ પૂજ્ય મહેન્દ્રભાઈ, શ્રી ભરતભાઈ, અમારા સર્વ પરિવારજનોના સર્વોને જય શ્રી કૃષ્ણ. પૂજ્ય મંગુબાની હાજરી એટલે સાક્ષાત ઈશ્વરના આશીર્વાદ. મંગુબાના આશીર્વાદનો હાથ નિધિના લગ્ન જીવનને હંમેશા મહેકતો રાખશે. નિધિના વહાલા સ્વ મહેન્દ્ર મામા અને સ્વ મંજુળા મામી આજે ભલે સદૈવ આપણી વચ્ચે હાજર નથી, પરંતુ આ પવિત્ર મંડપનો એમની અદ્રશ્ય હાજરી આશીર્વાદ બનીને ચોક્કસ વસી રહી છે. મામેરું એટલે શું? મામેરુંનો પહેલો અક્ષર મા એટલે મમતા, મે એટલે મેળ અને રૂ એટલે હૃદય વસ્તુ સ્નેહ. જે મમતાનું મેળ હૃદય સાથે થાય એનું નામ મામેરું. મામેરું એટલે મામાઓએ ભેગા મળીને વહેંચેલો વાલનો દરિયો. ભાઈના હાથનું મામેરું એ બહેન માટે દુનિયાની સૌથી કિંમતી ભેટ છે. જ્યારે આપણે મામેરા આવે છે ત્યારે દીકરીને અહેસાસ થાય છે કે ભલે તે સાસરે હોય પણ તેના પિયરની. મામા જ્યારે હરખથી ભાણી માટે છાપ કરે છે ત્યારે તેમાં માત્ર કપડાં કે દાગીના નથી હોતા, પણ સમગ્ર પિયર પક્ષના આશીર્વાદ અને પ્રેમ ભાવ ભરેલા હોય છે. નિધિના મામેરાની ઓઢણીમાં સ્નેહ અદ્રશ્ય રીતે વણાયેલો છે. મામેરું એ માત્ર કોઈ વિધિ નથી, પરંતુ મામાની આંખોમાં અંધાયેલું સપનું છે. આજે જવાબદાર ડોક્ટર બની ગઈ છે. બીજાનું દુઃખ દૂર કરનારી અમારી નિધિ આજે જ્યારે પોતે નવું જીવન શરૂ કરવા જઈ રહી છે ત્યારે સમગ્ર મોસાળ પક્ષના આશીર્વાદ તેની સાથે છે. અમારી નિધિનું સ્મિત કાયમ રહે, સાસુ નિધિના જ્ઞાનથી પ્રકાશિત બને, તેમજ તેનું લગ્ન જીવન સુખ, સમૃદ્ધિ, પ્રેમથી ભરપૂર અને ખુશીઓથી છલકાતું રહે તેવી મામા મામીઓની સમગ્ર પરિવાર વતી શુભેચ્છાઓ અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. અમારી નિધિ રોજ સ્ટેથોસ્કોપથી લોકોના હૃદયના ધબકારા સાંભળે છે, પરંતુ આજે એ સ્ટેથોસ્કોપમાં અમારી નિધિ મામેરા દ્વારા મોસાળ પક્ષના હૃદયના આશીર્વાદ સાંભળશે. ફરી એકવાર આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ. પાણી મળશે, પાણી આ રહ્યું. મિત્રો, અમારે ભાઈ બધાને ચાંદલો ને એવું બધું કરે છે. મમેરું વધાવી દીધું છે અને બધાને ભાઈઓને ચાંદલા કરે છે ભાઈ. તો જો મિત્રો, આવી રીતે અમારે મમેરું વધાવી અને પછી બધા ભાઈઓને ચાંદલાને એવું કરતા હોય છે. તો અમારે મમેરામાં આવી રીતે હોય છે. તો બધાનો રિવાજ અલગ અલગ હોય છે મિત્રો. તો અમારે તો આવી રીતે હોય છે મિત્રો. તમે જુઓ વ્યવહાર કેવી રીતે કરે છે પણ તમે જોતા રહો મિત્રો.
તો આ બધા કાકા બાપાના બધા જ વહીઓ બેઠા છે અને પછી બધાને ચાંદલો કરે છે ભાઈ. તો આવી રીતે હોય છે.